માતાજી મિત્રો, અને આ રાતના વાગ્યા છે લગભગ કેટલા વાગે? 9:55 થઈ ગયા. વધે જોયું સમય 9:57. સોરી, જોઈ લો 9:57. તો અમદાવાદ છીએ ઈદગાહ, તો ઈદગાહ સર્કલ બરાબર જોઈ લો. અને સાગરજી અને હું અમે બંને જણા સાગરજી મને થોડું લઈ જઈએ તો પણ જઈએ છીએ ફ્લાવર શો જોવા. હા, ત્યાં ભીડ નહીં હોય તો અંદરનો નજારો બતાવીશું આપણે, અને ભીડ હશે તો આપણે બહારથી જોઈ નીકળી જઈશું. તો જવાનું હોય જે સાગરજીએ કીધું એ આપણને નામ આવડતું નહીં બરાબર, તો આપણે જઈએ ફ્લાવર શો. તો ટ્રાફિક નહીં હોય તો આપણે જઈશું, અને હશે તો આપણે નહીં જઈએ બરાબર ને. તો મળીએ આપણે ત્યાં, બહારથી તમને બતાવશું નજારો. બાકી જવા મળશે તો તમને બધું આપણે બતાવી દેવું. તો સાગરજી આપણે નીકળશું. તો આપણે એક્ટિવા છે સાગરજીની, અને હું બે જો પાછળ. કેમ છો? જુઓ ભાઈ, અમદાવાદ તમને અમુક નજારો બતાવતા રહ્યા હું. ચોરીને જવાનું કોમ લઈ જવું પડે, ત્યાં મળે લો. હા વાલ સર્કલ ભમાવવું પડશે. એ અમદાવાદની રાત છે, સ્વેટર પહેરીને ઠંડી તો લાગતી નહીં આપણાને, કેમ કે ઠંડી હા નહીં. શું કેવું સાગરજી? ઠંડી નહીં. તો મળીએ આપણે લોકેશન ઉપર. મિત્રો આપણે એક્ટિવા છટકાય તો બરોબરનું, પણ મેં થોડું તો કહેવાનું શાહપુર બ્રિજ તો તમે જોઈ લો, બહુ જોરદાર લોકેશન છે. અને આ બાજુ હું એટલા માટે ઉભો રહ્યો કે મને આ લોકેશન થોડું બહુ મસ્ત ગમ્યું એટલા માટે. તો તમે જુઓ, પણ ફિલિંગ જોરદાર આવે એમ. જે ઓલી પતંગ હોટલ દેખાય, સામે જે ગ્રીન કલરની રહી ને એરી પતંગ હોટલ ને? હા, પતંગ હોટલ. પતંગ હોટલ સપનું હોય દાડો જવાનું. જાહુ. તો મિત્રો હવે આપણે આગળ વધીએ, કેમ કે હજી ઘણું બધું જોવાનું બાકી છે. તો આમ તો ઈચ્છા થતી નહીં જવાની, પણ તો આપણે આગળ વધી લઈએ. હેડો. આપણે સાગરજી તમે સમજાવો, આપણે રસ્તાની ખબર પડતી નહીં. આટલેથી આપણે વળવાનું. આ રિઝર્વ બેંક નો ગેટ આવ્યો. હા, હવે આપણે એન્ટર થઈએ છીએ રિવરફ્રન્ટ ના અંદર. રિવરફ્રન્ટ ની બાજુ એમ ને? હા. ખરેખર દિલથી બહુ મજા આવી ગઈ. આજ 31st મનાવો હોય ને તો અમદાવાદમાં અવાય. શું કહ્યું આગળજી? હા, અમદાવાદ જેવી મજા નહીં. 31st ના દિવસે આવ્યા હોત તો આનથી બી ઓર આનંદ આવતો. એવું? હા. તો
તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર. તો તમે ચેડે જોઈ લો. સાગરજી આવી ગયા ને આપણે? હા, આપણે ફ્લાવર શો પાસે આવી ગયા છે. તો જોઈ લો આપણે ફાઇનલી પહોંચી ગયા. તો આપણે અંદર મળીએ હવે થોડી વારમાં, બરોબર? તો બને રહીજો બ્લોગમાં. બંધ થઈ ગઈ ને? હા, ટિકિટ બારી બંધ થઈ ગઈ છે અત્યારે. ટાઈમ ઓવર થઈ ગયો છે. તો આપણે આયા હતા મિસ થઈ ગઈ છે એના માટે. આપણે આયા હતા પણ કહેવાનો મતલબ કે ઝાડો આવવાથી બી સારા હોય છે ઝાડ. હા, બધું છોકરાઓ માટે દેખવા લાયક. તો આપણે તો એવું છે તો બતાવશું ખરી. હા, તો કાલે બતાવશું ખરી. શું કેવું? કાલે વહેલા આવીશું આપણે, એવું હશે તો. આયા કોઈ હતો નહીં, પણ આપણે થોડા લેટ પડી ગયા. ભૂલ આપણી છે, કેમ કે 10 વાગી ગયા. 10:20 થઈ ગઈ છે એટલે ટાઈમ લગભગ ઓવર થઈ ગયો છે. મારા ખ્યાલથી પૂરો થઈ ગયો. चलो कोई होता नहीं है. तो आए थे तो थोड़ा मेहनत करके आए थे, पर मेहनत का फल अभी नहीं मिला, तो कल तो मिल जाएगा. હા, તો કલ આપણે તમને બતાવશું ફાઇનલી. તો હવે આપણે જઈએ ચોક બીજું કામ કરવા, પણ એનો બ્લોગ આખો આપણે અલગ બતાવી દઉં તમને અને બનાવશું મજબૂત. તો મિત્રો આપણે એક બીજી જગ્યાએ જઈએ. સાગરજી કે હું તમને લઈ જાઉં, પણ અમે હાલ તમને કહેતા નહીં. શું કહેવું? હા, તો તમને વનથી મજબૂત લોકેશન એક બીજી છે, તો આપણે તમને એક બતાવી દઈએ અને કાલ આ વન સ્પેશિયલ અલગ બ્લોગ બનાવશું, એ ફાઇનલ બનાવી દઉં. પણ અત્યારે અરે આપણું તમને બતાવી દઈએ. હા, હવે આપણે આવી ગયા છે સિંધુ ભવન રોડ ઉપર. આ સિંધુ ભવનનો નજારો ચાલુ થઈ ગયો છે. હવે જોઈ લો. સિંધુ ભવન રોડ આવી ગયા આપણે જે જગ્યાએ જવાનું હતું એ તો બધું મજા એવું નહોતું, તો આપણે ઉતારી નહીં. તો પછી અમે સિંધુ ભવન આવી ગયા હતા. સિંધુ ભવન રોડ તો ખરો યાર કેમ પડાવી દીધી. લાઇટિંગ જો બીજું બરોબર પણ લાઇટિંગ ના વિશે શું યાર કે આવું અહીંયા હર સાલ સજાવટ આવે છે આવી. એવું નવીનતા જ થાય છે બધું અહીંયા હર સાલ. આ બાજુ ગણપતિ બેઠેલા છે અને સિગ્નલ લાલ થઈ ગયેલા. અમે ઊભા થઈ ગયા હોય 32 સેકન્ડ. સાગર તમે તો આ બાજુ આયા જ નહીં હોય ને? અહીંયા હું આ બાજુ નહીં આવતો બહુ. મારે રૂટ આ બાજુ આપણી બાજુ જ ફરવાનો. હા, આ વિસ્તાર મારા માટેથી ના એમ? હા હા, થેન્ક યુ. આપણે મસ્ત એક્ટિવ ઉભું કરી દીધું એટલે અહીંયા સાઈડમાં બી કરી નાખશું આપણે. પહોંચી ગયા સિંધુ ભવન હાઈવે. તો આપણે સાઈડમાં કરી દીધી એક્ટિવા, બરોબર? અને તમે જોઈ લો કે બહુ મસ્ત સજાવટ હ. બધા લોકો ઘણા બધા ફોટા પડાવવા આવે છે. અને એની બાજુ એક્ઝેક્ટ જોઈ લો, બહુ મોટી બિલ્ડિંગ છે, ઊંચી હોય. અને સાગરજી આપણે બીજે તો જવાનું કહેતા હતા. હા, મજા આવી ગઈ ને તમારે? બહુ મજા આવી તમને. તો સાગરજી તો ઘણો બધો ટાઈમ કાઢ્યો આપણા માટે. શું કહું? તો સાગરજી હવા બીજે છે બધા બધું. તો હવે આપણે ઓરીને હેડાઈ જઈએ ને તમને અમુક વસ્તુ બતાવશું. અને કાલે જે અમે આપણે કયું કહેવાય ફ્લાવર શો ચોક્કસ તમને બતાવશું. તો અમે તમારો એ સ્પેશિયલ અલગ બ્લોગ બનાવશું આપણે. તો આ બ્લોગ આપણે થોડો આગળ કન્ટિન્યુ કરી પછી ઘર ભેગા થઈ જઈએ. ચલો. તો મિત્રો આપણે ફોટા અને થોડા વિડીયો બનાવી દીધા હોય, કારણ તમે જોઈ લો મજબૂત લોકેશન હતું તે
હવે સાગરજી ને બે જણા હવે સાગરજી આપણે ઘર ભેડા ને અગાડી જઈએ ને હજી આપણે આગળથી બાજુ છેલ્લે હા આ બધું દેખવાનું જ છે દેખતા એવું? દેખતા જઈએ તો સાગરજી એમ કહે કે આગળ બધું દેખવાનું હ તો બતાવીએ તમને સિંધુ ભવન રોડ તો બને રહેજો બ્લોગમાં ભાઈ અમદાવાદ આઈ લવ અમદાવાદ યાર ખરેખર સાગરજી ગયા કાને એક્ટિવ રે ને બાકી જાવ આવો तो एकदम बढ़िया है मस्त है और बहुत मज़ा आया और अभी तो बहुत जगह पे जाना है अब तो ठंड लग रही है तो घर पे जाएंगे तो सागर जी पासो अपना लाल बत्ती आकर आई गई है तो वांधो नहीं ऊपर कर दिए गाड़ी આપણે હવે જ રસ્તો જોયો ને તમે તે બાજુ જવાનો ના ના ગાડી જઈએ ને આજે તો આપણે બધું ફરીને આવી ગયા હું સાગરજી બે જણા અને હવે આપણે ઘરે જઈએ કે ઠંડી આવે થોડું થોડું જવું રાતનું કેટલા વાગે 11:44 બતાવજો તો 11:44 થઈ ગયા મિનિમમ ઓર્ડર કેટલા વાગે નીકળ્યા હતા 10:55 નીકળ્યા હતા બરોબર તો ફર્યા પણ જે મેન વસ્તુ જોવાની જે બાકી એટલે આપણે કાલ તમને બતાવશું તમે જે ફર્યા તમને ગમે અમદાવાદ તમે બહુ ફર્યા સિંધુ ભવન અને પેલી જેમ રિવરફ્રન્ટ હા તો હજી જો મેન તમને બતાવવાનું હોય બે જગ્યાનું બતાવશું તો જો તમારે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતા